સુખ સંપત કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિ કૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, સંવંત 1874 અરસામાં શ્રીજી મહારાજને જનરલ ગોર્ડન સાહેબે શ્રીનગર એટલે અમદાવાદમાં પધરાવ્યા. એ સમયે અમદાવાદમાં કલેક્ટર તરીકે સર એન્ડ્રયુ ડનલોપ હતા અને હાઈ કમિશનર જનરલ ગોર્ડન સાહેબ હતા. શ્રીજી અને સંતોના મિલાપથી તેઓને સંપૂર્ણ સંતોષ થયો. એમાંય પણ સદગુરુ બ્રહ્માનંદ સ્વામીના શ્રીજી સન્મુખ બોલાયેલા હિન્દી કાવ્યો છંદ છપાઈ સાંભળી સાહેબને હિન્દી ભાષાનું સારું જ્ઞાન હોવાથી તેમજ સાહિત્ય કળાનો શોખ હોવાથી સ્વામી તરફ તેઓની સહજ લાગણી ઉભરાઈ આવી. શ્રીજી મહારાજના મુકામ દરમિયાન સાહેબે સ્વામીશ્રીને 2-4 વખત પોતાના બંગલે બોલાવી કાવ્યો વગેરે વાતે સાંભળેલી હતી. સ્વામીશ્રીએ એ અરસામાં બંદે કો ઉપદેશી અંગના કુંડળિયા છંદો નવા બનાવેલા હતા. એ સાહેબને પોતે સંભળાવેલા, જેમાં થોડાક નીચે આપેલા છે. બ્રહ્માનંદ સ્વામી સાહેબને સંભળાવે છે. બંદે બહુત ન કીજીએ અંતર મેં અભિમાન. એ કે બંદા એટલે સાહેબ, તમે અભિમાન કરતા નહીં અંતરમાં. અપના કિયા ન હોત હે કરતા હક સુલતાન. આપણું કરેલું કશું જ થતું નથી. કરતા હક સુલતાન હુકમ બિન પાન ન ડોલે. એના હુકમ વિના પાંદડું પણ હલે નહીં. મગરૂરી મેં મૂર્ખ કાહી કો બક બક બોલે. હું કરું એમ. દાખદ બ્રહ્માનંદ પલક में ही काल ग्रसंदे अंतर में अभिमान बहुत न कीजिए बंदा. बंदे बहुत न बोलिए अंतर धरी अभिमान. तेरा किया न होत है करता सर्जनहार. करता सर्जनहार करत पैदा सोय मारे. करत राव कुरंक रंक सिर छत्र ही धारे. दाखत ब्रह्मानंद सोय खावन सब हंदे. सोय सहेगा नाही बहुत बोल मत बंदे. બ્રહ્માનંદ સ્વામીએ આ રીતે સાહેબને સત્તા પદ એનું અભિમાન કરશો નહીં, બધું જ ભગવાનનું થાયરું થાય છે. મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય.
ઉપર મુજબ અનેક કાવ્ય રસાસ્વાદ સાહેબને ચખાડવાથી સાહેબને સ્વામી સાથે ગાઢ પીછાણ થઈ. સ્વામીશ્રીની મા મનોહર આકર્ષક આકૃતિ સાથે ધર્મ, નિયમ, વિવેક, અખંડ બાલ બ્રહ્મચર્યનું તપોબળ એ આદિ દિવ્ય ગુણોથી ગોરડન સાહેબ સ્વામીશ્રીને એક મહાન ઓલિયા પુરુષ માનવા લાગ્યો. લો, શ્રીજી મહારાજને હવે મંદિરો ચણાવી, દેવ પધરાવી, ભક્તિ માર્ગ પ્રવર્તાવી, જનતાને ધર્મપરાયણ કરવાની ઈચ્છા થતાં પ્રથમ શ્રીનગરમાં મંદિર ચણાવવા માટે જમીન ખરીદવા સાહેબને સ્વામી મારફત પૂછાયું. એટલે અમદાવાદમાં જમીન જોતી હતી ત્યારે મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કીધું કે જૈન કલેક્ટરને વાત કરો. અંગ્રેજ સરકાર હતી ત્યારે સાહેબે કહ્યું કે આ કંપની સરકારના રાજ્યમાં 99 વર્ષને પટે જમીન આપવામાં આવે છે, એટલો મારો અધિકાર છે. જમીન આપવીની ના નહીં, પણ 99 વર્ષ પછી રિન્યૂ કરાવવું પડે. તો હું 99 વર્ષના પટે લેખ લખી આપું. શ્રીજી મહારાજને તો યાવ ચંદ્ર દીવા કરવ એ જગ્યા જોઈતી હતી. પછી ત્યાંના હરિભક્તોના આગ્રહથી શ્રી બ્રહ્માનંદ સ્વામીને અને સદગુરુ આનંદ સ્વામીને અમદાવાદમાં રાખીને શ્રીજી મહારાજ ગઢપુર પધાર્યા. સ્વામી શ્રી કોઈ વખત રવિવાર કે રજાના દિવસે સાહેબ પાસે બેસી કાવ્ય વિનોદ કરી આવતા. સાહેબ મિલિટરી લાઇનના હોવાથી તેઓ ઘોડેસવારી સરસ કરી જાણતા. એક દિવસ પોતાની સ્વારીનો ઘોડો બીમાર થતા ઘોડા ડૉક્ટરથી એની બીમારી નહીં મળતા સ્વામીએ દવા બતાવેલ. બ્રહ્માનંદ સ્વામી બધું જાણે. તે દવાથી ઘોડો હાજો થયો. સાહેબે તે વિશે ચર્ચા કરતા સ્વામીએ શાલિહોત્ર શાસ્ત્ર સંભળાયું હતું. તે સાંભળી એણે સ્વારીમાં વિજય પ્રાપ્ત થાય એવી જાતિનો ઘોડો પરીક્ષા કરી ખરીદવા માટે સ્વામી શ્રી પાસેથી શાસ્ત્રના કેટલાક છંદો લખાવી લીધા અને એના અર્થો જાણી એ સંબંધનો થોડો અભ્યાસ સ્વામીશ્રી પાસે કરેલ હતો. કવિશ્રી દલપતરામે ઉપરની હકીકત કિનલો ફોર્બસ સાહેબને પણ કહેલ કે તમારા જાતિભાઈ જનરલ ગોર્ડન સાહેબે અશ્વ પરીક્ષાનો અભ્યાસ મારા ગુરુના ગુરુશ્રી પાસે કરેલ હતો અને ગુરુ દક્ષિણામાં અમદાવાદના મંદિર માટે યાવચંદ્ર દિવાકરવનો લેખ ઠેઠ વિલાયત સુધી લખાણ કરી ઈસ્ટ ઇન્ડિયા કંપની મારફત મંજૂર કરાવી આપી સ્વામીશ્રીને રાજી કરેલ હતા. એ વખતે લંડનમાં રાણીનું શાસન હતું. તો અહીંયાથી પરમિશન લઈ અને યાવચંદ્ર દિવાકરવનો લેખ કરાવી અને બ્રહ્માનંદ સ્વામી દ્વારા મહારાજને અપાયેલો. એમ મારા ગુરુ દેવાનંદ સ્વામીએ મને કહેલું હતું. એ હકીકત જાણ્યા પછી ફોર્બસ સાહેબે પણ એ અશ્વ પરીક્ષાના કાવ્યોનો અભ્યાસ કવિશ્વર પાસેથી કરેલો હતો. એ શાલિહોત્રના કેટલાક કાવ્યો સ્વામીશ્રીની પ્રસાદીના જાણી અહીં નીચે આપેલ છે.
દલપતરામ કવિ એમ કહે છે કે દેવાનંદ સ્વામી મને આવી રીતે વાત કરતા હતા. અશ્વ ચતુર્વર્ણોદ્ભવ પરીક્ષા ભેદ શાલિહોત્ર જલ ઉદ્ભવ દ્વિજ પુષ્પ ગંધ મંગલ અસવારી અગ્નિ ક્ષત્રિ તન અગર કલહ ચડૈયત જયકારી. આવા એ સમયના જે છંદો સ્વામીએ બોલેલા અને સાહેબે લખેલા, એનો અર્થ એવો થાય કે બ્રાહ્મણ જાતિના ઘોડાની ઉત્પત્તિ જળમાંથી છે અને એના શરીરનો સુગંધ પુષ્પ જેવો હોય છે. તે માંગલિક કાર્યમાં સ્વારી કરવાથી શુભ ફળની પ્રાપ્તિ કરાવે. અગ્નિમાંથી ઉત્પન્ન થયેલ ક્ષત્રિય જાતિનો ઘોડો જાણવો, એટલે ઘોડાવાયની જાતિ હોય, એના શરીરનો સુગંધ અગરના જેવો હોય, ચંદનના જેવો, અને લડાઈમાં વિજય દેવાવાળો. વાયુથી ઉત્પન્ન થયેલ વૈશ્ય જાતિનો ઘોડો જાણો, અને એના શરીરની સુગંધ ઘીના જેવી હોય. એ સહજ કાર્ય વાણિજ્ય વ્યાપાર આધિકમાં સ્વારી કરવાથી શુભ ફળ આપે. શૂદ્ર જાતિના ઘોડાની ઉત્પત્તિ જમીનમાંથી થઈ છે. તેના શરીરનો સુગંધ મગરમચ્છ જેવો હોય. તે શિકારમાં ઉત્તમ ફળ આપે. એ ચારેય જાતિના ઘોડાની પાણી પીવા વખતની પરીક્ષામાં બ્રાહ્મણ જાતિનો ઘોડો પાણીમાં મોઢું ડુબાડી પાણી પીવે, મોઢું પાણી બુડાડી દે પછી પાણી. ક્ષત્રિય જાતિનો ઘોડો આગલો પગ લાંબો રાખી પગના ડાબલા ઉપર મોઢું રાખીને પાણી પીવે. વૈશ્ય જાતિનો ઘોડો હોઠથી ખેંચી સબડકા બોલાવતા પાણી પીવે. અને શૂદ્ર જાતિનો ઘોડો પાણી પીતા પીતા ડરતો રહે, થોડું પાણી પી પછી આજુબાજુ જોઈ ફરીને પાછો પાણી પીવા માંડે. બોલો, આવી રીતે સ્વામીએ ઘણા બધા છંદો લખેલા છે. ઉપર મુજબ ભાષા શાલિહોત્રમાંથી સ્વામીએ જનરલ ગોર્ડન સાહેબને ઘોડાની જાતિ, શુભ અશુભ ભમરીઓ અને વ્યાધિ વગેરેના ભેદ સમજાવતા સાહેબે સ્વામીશ્રીનો ખૂબ આભાર માની નોટમાં એક કાવ્ય હિન્દીમાં લખાવી લીધા હતા. સ્વામીશ્રી સાથે સાહેબને એથી ગાઢ મૈત્રી થઈ, ભાઈબંધ જેવા થઈ ગયા. સ્વામીશ્રીની ઈચ્છા જાણી ઠેઠ વિલાયત સુધી લખાણ ચલાવી પોતે ઉત્તમ અભિપ્રાય આપવાથી અમદાવાદના મંદિરનો લેખ યાવત ચંદ્ર દિવાકરવનો મંજૂર કરાવી સ્વામીશ્રીના હાથમાં આપેલ હતો. તે પછી સ્વામી અને આનંદ મુનિએ ગઢડા આવી શ્રીજી મહારાજને સઘળી હકીકત જણાવી લેખને ચરણમાં ધર્યો. શ્રીજી મહારાજ જોઈને બહુ રાજી થયા. તેઓ બંને સદગુરુઓને અમદાવાદ પાછા મોકલી મંદિર ચણાવ્યાની આજ્ઞા આપી. તેથી બંને સદગુરુઓએ ત્યાં જઈ મંદિરનો આરંભ કર્યો. એટલે અમદાવાદના મંદિરમાં પણ બ્રહ્માનંદ સ્વામીનો ફાળો ઘણો છે. જ્યારે શ્રીજી મહારાજ વડતાલથી આવતા અમદાવાદ આવ્યા ત્યારે આનંદ મુનિને બોલાવીને કહ્યું કે બ્રહ્મમુનિ મંદિરના કામમાં રોકાઈ રહ્યા છે, તેથી અમારા કાવ્ય કીર્તન કરવા બંધ રહેલ છે. પ્રગટ ભગવાનની મૂર્તિનું નખશિખા પર્યંતનું વર્ણન, શોભા અને ચરિત્રોના કીર્તનો કરે છે. તેથી મૂર્તિ અંતરમાં ચોંટી જાય તો એને કાંઈ કરવા પણ રહેતું નથી. મંદિર કરતાં કીર્તનો અધિક છે, માટે એમને અમુક ગઢપુર લઈ જઈએ ને તમે મંદિરનું કામ ચાલુ રાખજો. જરૂર જેવું જણાય તો અમને પૂછીને કામ કરજો, આનંદ સ્વામીને કીધું. હવે અમારે બ્રહ્માનંદ સ્વામીને ગઢપુર લઈ જવા છે. જ્યારે પ્રગટ ભગવાન વિચરે છે
ત્યારે એમની બધી વાતોનો ગ્રંથ થાય છે. ઉપર મુજબ શ્રીજીએ આનંદ સ્વામીને કહી સદગુરુ બ્રહ્માનંદ સ્વામીને સાથે લઈ શ્રીજી મહારાજને સદગુરુ મુક્તાનંદ સ્વામી વગેરે ગઢપુર પધાર્યા. ત્યાં શ્રીજી આજ્ઞાથી સ્વામીએ ગઢપુર રહી સુમતિ પ્રકાશ નામના ગ્રંથનો પ્રારંભ કર્યો. લો, પરંતુ અમદાવાદથી આગળ આવતા સદગુરુ બ્રહ્માનંદ સ્વામીને, સદગુરુ મુક્તાનંદ સ્વામીને એ બંને સદગુરુઓને અમદાવાદ પાછા મોકલ્યા. સ્વામીએ ત્યાં રહી મંદિરના કામ સાથે ગ્રંથનું કામ પણ ચાલુ રાખ્યું. મંદિર પૂર્ણ થતાં સંવંત 1878ના ફાગણ સુધી ત્રીજના દિવસે શ્રી નરનારાયણ દેવની પ્રતિષ્ઠા શ્રીજી મહારાજે સ્વહસ્તે કરી. એ વખતે સ્વામીએ પોતે રચેલો શ્રી સુમતિ પ્રકાશ ગ્રંથ પણ શ્રીજીને અર્પણ કરી નરનારાયણ દેવના મંદિરને ઉંબરે ધરી સ્તુતિ કાવ્યો સંભળાવ્યા. એ ગ્રંથના છેલ્લા અધ્યાયમાં છેલ્લા દોહામાં ગ્રંથ સમાપ્તિ સાક્ષી પૂરે છે કે આ ગ્રંથ સ્વામીએ અમદાવાદમાં રહી રચેલ છે. સુમતિ પ્રકાશ સંવંત 18 સહી વર્ષ 78 જાણ મહાસુદ પંચમી વાર બુધ पूर्ण ग्रंथ प्रमाण श्रीनगर शुभ शहर में नर नारायण पास तहाँ रही ब्रह्मानंद कवि कीनो सुमति प्रकाश. એટલે મહાવદી પંચમીને ગ્રંથ પૂરો થયો અને મંદિર પણ પૂરું થતાં ફાગણ સુદ ત્રીજ જે નરનારાયણ દેવ પધરાયા હતા એવી રીતે અમદાવાદનું મંદિર બનાવવામાં સદગુરુ બ્રહ્માનંદ સ્વામીનો સંપૂર્ણ ફાળો હતો. મહાવદી પાંચમ તેથી ગ્રંથ પૂરો થયો. સ્વામી શ્રીના વિશેષ ભાષા કાવ્યો શ્રી નરનારાયણ પ્રતિષ્ઠા સમય સ્તુતિ કાવ્ય નરનારાયણ નામ જગ જપત કપત જંજાલ કરત કઠિન તપ દેહધાર જનહિત દીન દયાલ જયનાથ નિરંતર ભવ દુઃખ ભંજન જનમ નરંજન જગત્રાતા જય કામ નિકંદન વરસુર વંદન ધર્મ સુનંદન દૌ ભ્રાતા જય મહિતલ મંડન ખલબલ ખંડન વિષય વિખંડન વનવાસી જય સહાસક સંતન કાલ નિકંતન આદન અનંતન અવિનાશી. આવી રીતે બ્રહ્માનંદ સ્વામીએ નરનારાયણ દેવની જ્યારે પ્રતિષ્ઠા કરી ત્યારે છંદો રચેલા છે. બ્રહ્માનંદ સ્વામીએ કવિત પણ કરેલું. ભરતખંડ મેં પ્રસિદ્ધ સિદ્ધ નર નારાયણ बैठे सिंहासन जटाजूट को समारे है नर नारायण मूर्ति स्थापी मंदिर माय ते ही निमित्त द्विज भोज की चाह करी जगराय. आ रीते ब्रह्मानंद स्वामीए पछी महाराजे त्यां होળી खेली છે. એ વખતે પણ બ્રહ્માનંદ સ્વામીએ હોળીના પદો રચેલા છે. પછી મહારાજ અને સંતોની સાથે સાબરમતી નદીએ નાહવા માટે ગયા છે. ત્યારે પણ બ્રહ્માનંદ સ્વામીએ પદો બનાવેલા છે. એક સમયે ગઢપુરમાં શ્રીજી મહારાજે સદગુરુ બ્રહ્માનંદ સ્વામીને વડતાલ મંદિર કરવા સારું જવાનું કહ્યું. ત્યારે સ્વામી કે મહારાજ અમારે ખર્ચી જોઈએ, રૂપિયા જોઈને મંદિર કરવું હોય તો. ત્યારે શ્રીજી મહારાજ હરજી ઠક્કરને કહે સ્વામીને ખર્ચી માટે 12 રૂપિયા આપજો. લો, મંદિર માટે 12 રૂપિયા. 12 રૂપિયાનો ટીકડો ન આવે હતા. એમ કહી શ્રીજી મહારાજ થાળ જમવા પધાર્યા. તે જમીને અક્ષર ઓરડીએ પહોંચી ગયા.
બીજે દિવસે સ્નાનાદિક નિત્યવિધિ કરી લીંબ તરુ નીચે સભા કરી બિરાજમાન થયા. એ સમયે બ્રહ્માનંદ સ્વામી તૈયાર થઈને આવ્યા. શ્રીજી મહારાજને દંડવત કરી મળીને ચાલ્યા. ત્યારે શ્રીજી કહે કે વડતાલના તળાવ ઉપર હનુમાનજીનું મંદિર છે, એવું નાનું મંદિર કરજો. ત્યાં હનુમાનજીનું મંદિર છે નાનકડું, એવડું મંદિર કરવાનું કે. સ્વામી કે ઠીક મહારાજ. ભાઈ સ્વામી પોતાના સંત મંડળ સાથે કારિયાણી થઈ પોલારપુર ગયા. ત્યાંથી કમિયાળા નાની બોરો સિંજીવાડે થઈને વડતાલ આવ્યા. વડેવું માતાજીની ધર્મશાળામાં ઉતારો કર્યો. આજ પણ પ્રસાદીનું મંદિર છે, માતાજીનું મંદિર. પછી નારાયણગીરી બાવાજી, જોબન વડતાલો, પટેલ કુબેરભાઈ, રણછોડભાઈ, વાસણ સુથાર, આ મેન અગ્રગણી હરિભક્તો હતા. યાદિક હરિભક્તોને ભેળા કરીને કહે કે અમોને તો અહીં મંદિર કરવા સારું શ્રીજી મહારાજે મોકલ્યા છે. તે સાંભળી સૌ હર્ષને પામ્યા. કહેવા લાગ્યા કે સ્વામી, જેમ તમે કહો એમ અમે કરીએ. અમારું ધન ધામ તમારું છે, તેમ તમે જાણજો. સ્વામી કે પ્રથમ તો જેની જેની જગ્યાઓ મંદિરમાં આવે એનો લેખ કરી આપો. એટલે એ જગ્યાવાળાએ લેખ લખાવી સ્વામીના હાથમાં આપ્યો. પછી સ્વામી કે હવે પ્રથમ આપણે ઈંટો પડાવીએ. ત્યારે જોબન પગી કે સ્વામી, જોડના અને બામણોલીના અને સમજાયાના અને વડતાલના કુંભારોને હું ઈંટો પાડવા સારું વગર પૈસે બોલાવી લાવીશ. તમારે સૌને રોટલા આપવા. હા, જોબન પગી કે એટલે કોઈ ના ન પાડ્યા કે મને ના પાડે તો અહીંયા પૂરો કરી દે. ત્યાં સ્વામી કહે કે અમે જોડી ફેરવીને પણ તેઓને જમાડશું. વળી જોબન પગી કે અહીં લાકડાનો કંઈ તોટો નથી. એમ ઠરાવ કરી હાલ જ્ઞાન બાગમાં ઉગમણી બેઠક છે, ત્યાં 9 લાખ ઈંટો પડાવીને તેના 1-1 લાખના 9 ઈંટવાળા જુદા જુદા ખડકાયા. 9 લાખ ઈંટો પાડી. તે તૈયાર થતા છતાંય શ્રીજીના આપેલા ખર્ચીના 12 તો એમના એમ જ ચીથરીમાં બાંધેલા રહ્યા. 1 રૂપિયાનો ખર્ચો થયો નહીં. જમીન માટે ન થયો, ઈંટો માટે ન થયો, મફતમાં બધું થયું. હાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવનું અને ધર્મદેવનું મંદિર છે, ત્યાં સ્વામીએ 2 શિખરનો પાયો નખાયો. તે પાયા બહુ જ વિશાળ, પગતા અને ઊંડા ખોદાવ્યા. ગુજરાતની ધરતી એટલે પાકા પથ્થરનો કસ ન આવ્યો, પણ જેમ જેમ ઊંડા ખોદતા ગયા એમ પાણી આવ્યા. એથી કોષ જોડાવીને પાણી ઉલેચાવી ત્યાં પાકી ઈંટોની કમાનો વાળીને તમામ પાયા પુરાવતા લાખો ઈંટો પાયામાં ચણાઈ ગઈ. કારણ કે જમીનમાંથી હાવ અંદર પોલું એટલે ઈંટોથી પાયો લેવો પડે. આ વાતની ખબર ગરડે શ્રીજી મહારાજને થતાં શ્રીજી મહારાજે આનંદ સ્વામીને વડતાલ મોકલાવી એની સાથે કહેવરાય તમે 1 શિખરનું મંદિર કરજો. પણ બ્રહ્માનંદ સ્વામી શ્રી આનંદ સ્વામીને કહ્યું, સ્વામી આમાં તમારી નજર ન પૂગે. આ પ્રમાણે થયેલ હકીકત આનંદ સ્વામી ગરડે આવીને શ્રીજી મહારાજને કહી. શ્રીજી મહારાજે સદગુરુ નિત્યાનંદ સ્વામીને એક સાખી લખી આપીને વડતાલ મૂક્યા. અપની પોચ વિચાર કે કરીએ તેથી દોડ, તેતા પાવ પસારીએ જેથી લંબી સોડ. જેટલી લાંબી સોડ હોય ને એટલા જ પગ લાંબા કરાય.
આપણી શક્તિનો વિચાર કરી કાર્યનો આરંભ કરો, જેમ કે આપણી શોધ પછેડી પ્રમાણે પગ લાંબા કરવા. સદગુરુ નિત્યાનંદ સ્વામી વડતાલ જઈ સ્વામીના હાથમાં એ સાખીવાળો પત્ર આપ્યો. ત્યારે વાંચીને સ્વામીએ જે ઉત્તર મોકલો એમાં તેઓનું દૂરંદેશીપણું અને પોતાના ઈષ્ટદેવ ઉપરની દ્રઢ શ્રદ્ધા કેવા ઉત્તમ હતા સ્પષ્ટ દેખાઈ આવે છે. સાહેબ સરીખા શેઠિયા વસે નગર કે માહી, તાકે ધન કી ક્યાં કમી, ચાકી હુંડી ચલે નવખંડ માહી. આપ શ્રી સાહેબ જેવા શેઠ નગરમાં બિરાજે છે. એના સેવકને ધનની કમી નથી, કેમ કે એના માલિકના નામની હુંડીઓ નવખંડમાં ચાલે છે. એ સાખીરૂપ ઉત્તર સાંભળી નિત્યાનંદ સ્વામી પણ બહુ રાજી થયા હો. પોતે પણ મંદિરના કામકાજમાં ઉમંગથી ભાગ લેવા માંડ્યા. એક દિવસે નિત્યાનંદ સ્વામી કે સ્વામી, 2 શિખર સારા ન લાગે. શિલ્પશાસ્ત્રના નિયમ મુજબ 2 શિખર ન થાય, એકી જોઈએ. તે તમે પણ ક્યાં નથી જાણતા, માટે હવે તો 3 શિખરનો આરંભ કરો. એમ કહેતા સ્વામી 3જા શિખરનો પાયો સદગુરુ નિત્યાનંદ સ્વામીના હાથે જ નખાયો. 3 શિખરનું કામ એકી સાથે શરૂ કરી કમલાકારનું મંદિર આરંભ્યું. કારણ કે લક્ષ્મીજી બેસાડવાના હતા ને એમનું સ્થાન છે કમલ. નિત્યાનંદ સ્વામીએ ગરડે જઈ સાખીનો ઉત્તર શ્રીજી મહારાજને ચરણે ધર્યો. શ્રીજી આજ્ઞાથી સર્વસભા સમક્ષ એ સાખી અર્થ સહિત વાંચી સંભળાઈ. સર્વોપરી અવતારીને લક્ષ્મીના પતિ એવા જે તમે, એનો સેવક એવો જે હું, એને ધનની શી કમી છે. માટે હે હરિ, ધારેલું કાર્ય થશે કે નહીં થાય એનો મને સંદેહ નથી. તે ઉત્તરથી શ્રીજી મહારાજ ઘણા રાજી થયા. એ સમયે ઓરડામાં જીવવા બોલ્યા, એ મહારાજ, બ્રહ્માનંદ સ્વામીનો સંકલ્પ સિદ્ધ થવા દિયો. એ સાંભળી શ્રીજી મહારાજ બોલ્યા, આ લક્ષ્મીજી બોલ્યા, હવે બ્રહ્માનંદ સ્વામીનો સંકલ્પ સિદ્ધ થશે. શ્રીજી મહારાજ મંદિરનું કામ જોવાને પોતે વડતાલ પધાર્યા. બધી જગ્યા જોઈને મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું કે હવે તો 3 શિખરના ઘુમ્મટ અને મંડપે સહિત બધા પડથારનો પાયો એકી સાથે ગળાવીને ભરાવો. સ્વામીએ મંદિરનો બધો પાયો ગળાવીને પૂરાયો. ત્યાં તો તમામ ઈંટું પાયામાં હમાઈ ગઈ. 9 લાખ ઈંટો હમાઈ ગઈ પાયામાં. જો મહારાજ કે બ્રહ્મુનિ, હવે શું કરશું? સ્વામી કે મહારાજ, આ ચરોતરી ગુજરાતનો મધ્યપ્રદેશ છે, એમાં ઘણા ઝાડવા છે. તેમાંનું એક ઝાડવું ખંખેરીશ, ત્યાં 1 શિખર તૈયાર થશે. એમ ઝાડવા ખંખેરતો જઈશ, મંદિરનું કામ ચલાવતો રહીશ. એમ કહીને સ્વામી પોતાની પર્ણકુટીમાં મહારાજને પધરાવી અનાજની નાની કોઠીઓ, નાંદો, ઘોડાઓ વગેરેમાં લોટ, દાળ, ભાત વગેરે ભરેલા હતા. તથા પરચુરણ પૈસાના ભંભાવો ભરેલા હતા. એ સર્વે બતાવી સૌ ઉપર શ્રીજીનો હાથ ફેરવ્યો અને કહ્યું કે મહારાજ, આપના પ્રતાપે આ સૌ સાધુઓ આસપાસના ગામમાં જોડી ફેરવી આવી કામ કરતા કડિયા અને મજૂરોને રોટલા, દાળ ભાત જમાડવાની બહુ અંગ સેવા કરે છે. વિચાર કરો, આ મંદિરો કઈ રીતે કરવામાં આવ્યા છે. જોડી માગવાની, કડિયા હોય અને જમાડવાના, આ બધું સંતો કરતા હતા. અને આ જોગી એટલે ગુણાતીતાનંદ સ્વામી તો આ પર્ણકુટીમાં બેસી રાત્રિ દિવસ તમારું ભજન કરી બધા માલ થાલની સંભાળ રાખે છે. ને લોકો મંદિર જોવા આવે એને ઉપદેશ આપી આપના લીલા ચરિત્ર, પ્રતાપ અને સ્વરૂપ નિષ્ઠાની વાતો સંભળાવી વર્તમાન ધરાવી સત્સંગમાં વધારો કરે છે.
હું તથા જોબન પગી ઘોડે ચડી આસપાસના ગામડાઓમાં જઈને મોટા પૈસા પાત્ર પાટીદારો પાસેથી મંદિરની ધનની સેવા કરાવી કારીગરોના પગાર ચૂકવીએ છીએ. લો સ્વામી જોબન પગીને હારે લઈ આજુબાજુના ગામડામાં જાય, ત્યાં શ્રીમંતો હોય એની આગળ વાત કરે, જોબન પગી હારે હોય એટલે તો રૂપિયા આપે. તે સાંભળી મહારાજ બહુ રાજી થયા અને વર આપ્યો કે સ્વામી આ મંદિરનું કામ ચાલશે ત્યાં સુધી આ પર્ણકુટીમાંથી ધન અને ધાન્ય નહીં ખૂટે, તેમજ કોઈ જાતનું તમને સંકટ આવશે નહીં, એ વરદાન મળતા સ્વામીએ કહ્યું કે મહારાજ મને પણ એ વાતની સંપૂર્ણ શ્રદ્ધા છે. એમ કહી નીચેનું કાવ્ય બોલ્યા. આસન જાસુ શાસન કે ઢીગ સો નર શીતકો કષ્ટ સહેના જાકર વાસ દિવાકર પાસ હે સો નર તિમિર લેસ લહેના સાગર બીચ નિવાસ કરે કબહુ ઇનકે તન દાહ દહેના યુ પુરુષોત્તમ કે પ્રતાપ સે સંતકુ સંકટ રંચ રહેના. અર્થ, અગ્નિ પાસે જેનું આસન હોય એને ઠંડીનું દુઃખ રહે નહીં. સૂર્યની પાસે જેનો વાસ છે તે નરને લેશ માત્ર અંધારું નડતું નથી. સમુદ્ર વચ્ચે જેનો વાસ છે એના શરીરને કોઈ વખતે અગ્નિથી બળવાનો ભય રહેતો નથી. એવી રીતે આ પૂર્ણ પુરુષોત્તમ નારાયણના પ્રતાપથી સંતોને રંચ માત્ર પણ સંકટ રહેતું નથી. હે કરુણા સાગર, મને સંપૂર્ણ આપશ્રીનો ભરોસો છે, આપે આપેલો વર સત્ય થશે. એમ કહી સ્વામીએ દંડવત કર્યા. શ્રીજી સ્વામીને બાથમાં લઈને મળ્યા. હાથમાં ધારણ કરે રેશમી કોરનો રૂમાલ સ્વામીને પ્રસાદીનો આપ્યો. તેમજ ગુણાતીતાનંદ સ્વામી આદિક સર્વ સંતો અને પાર્ષદોના માથે હાથ મૂક્યા. તેથી સૌ રાજી થયા. બીજે દિવસે શ્રીજી મહારાજ ગઢપુર પધાર્યા. પ્રસાદાનંદ સ્વામી એને સ્વામિનારાયણ વિચર લીલામૃતમાંથી વડતાલ મંદિર વિશેની હકીકત એ સ્વામીએ પણ એ ગ્રંથની અંદર લખેલું છે. એની અંદર એવું લખવામાં આવ્યું છે કે એક વખત મહારાજ વડતાલ આવતા મહારાજ ગામ મેળાવ્યમાં આવ્યાના સમાચાર સ્વામીને મળતા સંતો અને પાર્ષદો મેળાવ આવ્યા. વડતાલની બાજુમાં ગામ છે મેળા. સભામાં આવી શ્રીજી મહારાજને દંડવત કરી મહારાજને સૌ ભેટ્યા. પછી સ્વામી વડતાલથી હજારી ફૂલના હાર ગૂંથીને લાવેલા તે મહારાજને કંઠમાં પહેરાવ્યા. તેમાંથી મહારાજે એક હાર પ્રસાદીનો સ્વામીને પહેરાયો. પછી બ્રહ્માનંદ સ્વામી હાથ જોડીને બોલ્યા કે મહારાજ મેં તો મંદિર અર્થે લીલા ઝાડ બહુ કપાવ્યા છે, ચૂનાની ભઠ્ઠીઓ પણ ઘણી કરાવી. તે સાંભળી શ્રીજી મહારાજ કે એ સર્વે જીવોનો સત્સંગમાં અવતાર આવશે. ત્યાં સ્વામી કહે કે મારે પણ એમ જ ઈચ્છા હતી. મહારાજ કે સ્વામી તમે સૌ મોડા કેમ આવ્યા? કંઈ ખબર મોડી મળી હતી કે શું? સ્વામી કહે કે ખબર તો મને કાલે આવ્યા હતા, પણ હરે પહેલાં આવીએ તો તમારા ભેળા જમનારા હોય એને પણ પૂરું ન થાય અને અમોને પણ પૂરું ન થાય એમ જાણીને સૌ જમી રહે ત્યાર પછી આપણે જાવું એ મનસૂબો કરીને અમે સૌ જમીને આ વખતે આવ્યા છીએ. પછી મહારાજ મંદિર સંબંધી વાત પૂછતા જાય, સ્વામી ઉત્તર આપતા જાય. પછી મહારાજ પૈઠા સવારે ચાલ્યા તો ગામ રાવલી આવ્યા. રાવલી ત્યાં તો વડતાલથી સામાયું આવ્યું. ઢોલ શરણાઈ વગેરે વાજા સાથે ગાતે વાતે વડતાલના મંદિરમાં પધાર્યા.
માણકી ઘોડીએથી ઉતરી સ્વામીના હાથ ચાલી મંદિર ઉપર ચડ્યા. ત્યાં બ્રહ્માનંદ સ્વામીએ 3 મંદિરના પાયા ભરેલા તથા 9.5 ગજ ઊંચો ઓટો કર્યો હતો. 9.5 ગજ તે મહારાજને દેખાડે ને કે આટલો ઊંચો કર્યો ત્યારે આથમણા ખેતર બરોબર આવ્યો છે એટલી મંદિરની જગ્યા નીચે છે. એ સાંભળી મહારાજ કહે કે હવે કંઈ કામકાજ હોય તો કહો. સ્વામી બોલ્યા કે તમારી આગળ જે ભેટ અને પૂજાનો સામાન આવે એ અમારા પાડાઓ લઈએ. તથા મોટા 2 ઈંટવાળા છે તેમાંથી 5 વખત ઈંટું પાડા સાધુ બ્રહ્મચારી સંન્યાસ હરિભગત બાય ભાઈ સૌ અહીં મંદિર સુધી લાવે. શ્રીજી મહારાજ મોટા ઊંચા ઓઠા ઉપરથી તાલી પાડીને બોલ્યા, સર્વે બાય ભાઈ ત્યાગી ગ્રસ્ત ઈંટવાળેથી 5 ફેરા ઈંટુના અહીં લાવજો. જ્ઞાન બાગ છે ને ત્યાં ઈંટું અહીંયાથી મંદિર લાવવાની 5 પારવા. સર્વે સંત પરમહંસ બ્રહ્મચારી પાર્ષદો બધા 1 ઈંટવાળે જાય. બીજે ઈંટવાળે ગ્રસ્ત હરિભગત બાય ભાઈ જાય. તે પણ એક છેડેથી બાઈઓ લે અને બીજે છેડેથી ભાઈઓ લે. એમ આજ્ઞા કરીને મહારાજે મસ્તક ઉપર ધારણ કરેલી જે ફૂલની ટોપી, કંઠમાંથી ફૂલનો હાર કાઢી એ બંને બ્રહ્માનંદ સ્વામીને પહેરાવ્યા. સ્વામીનો હાથ ચાલી હેઠા ઉતારે જતાં સ્વામીને પૂછ્યું છે, તમારા પાડા અમારી ભેટ સામગ્રી લઈએ તો તમારા મંદિરમાં રહે એટલા માટે તેમ કહ્યું ને? સ્વામી કે હા મહારાજ. પછી ઉતારે જઈ મહારાજે પોશાક ઉતાર્યો એટલે સ્વામીએ અત્તર અને સુગંધી તેલ મર્દન કરી મહારાજને ગરમ જળે સ્નાન કરાવ્યું. ત્યાં ગંગાબા અને વરિયાળીબા એટલે ઈચ્છારામભાઈના પત્નીનું નામ હતું. થાળ લઈને આવ્યા, જમવા બિરાજ્યા. જમતા જાય અને બ્રહ્માનંદ સ્વામી સાથે વાતો કરતા જાય. જમી રહીને પ્રસાદીનો થાળ બ્રહ્માનંદ સ્વામીને આપ્યો. બીજે દિવસે સંતની પંક્તિમાં મહારાજ પીરસવા પધાર્યા. ત્યારે ભગવદાનંદ સ્વામીને તથા આત્માનંદ સ્વામીને તથા પ્રસાદાનંદ સ્વામી કે મને આજ્ઞા કરી કે જે કોઈ હરિભગત રસોઈનું કહેવા આવે ત્યારે તમારે ત્રણેય મળીને નક્કી કરવી. તે સાંભળી બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ રસોઈ તો અમે માનશું પણ તમે જેને આજ્ઞા કરો છો તે ન માને. તે સાંભળી મહારાજ બોલ્યા કે આપણે સૌ બ્રહ્માનંદ સ્વામીના મહેમાન છીએ, તે એની નજરમાં આવે એની રસોઈ લઈએ એમ વાત કરતા જાય ને પીરસતા જાય. સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ મંદિરનું કારખાનું ચલાવવા માંડ્યું. સંતો 5-6 ગાઉ જોડી માગવા જાય. માગીને દાળ ચોખા લોટ એના કાસડા બાંધીને લાવે. કોઈ સાથે મોકલાવે. શાક અથાણા પાપડ છાશના ઘડા ભરીને હરિભક્તો લાવે અને કારખાનું ચલાવે. સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ વડતાલ મંદિર માટે ગામ ગાનાના મુખીને પૂછીને એક રાયણનું ઝાડ અડધું લીલું ને અડધું સૂકું હતું એને વર્તમાન ધરાવી અને કપાયું. ગાના ગામની અંદર રાયણનું ઝાડ હતું મોટું. ત્યારે મતદારે કહ્યું કે તમે રાયણ કાપીને લઈ જાઓ તો સરકારની દુઆઈ છે. ત્યારે પાડા હતા એને રાયણને ત્યાં જ રહેવા દઈને બીજા લાકડાના ગાડા ભરીને લાવ્યા. સ્વામીને સગડી વાત કહી. તે દિવસની અડધી રાતે રાયણ મૂર્તિમાન થઈ હાથમાં મોટું કાતું લઈ કે તલવાર લઈ અને ના પાડનારની છાતી ઉપર ચડી બેઠી. ગામનો મુખી હતો ને એને ના પાડી. તો પછી મૂર્તિમાન રાયણ હાથમાં કાતું લઈને એની પાસે ગઈ, કારણ કે વૃક્ષમાં પણ જીવ રહેલો છે. સ્વામિનારાયણના મંદિરના ઉપયોગમાં આવતી હતી. 184 ફેરા મળતા હતા. ત્યાં તું મને આડો ફેર્યો? ત્યારે કહે કે હું સવારે મંદિરમાં જઈને તને આપીશ. ત્યારે રાણ કે સારું. પછી એને એમ કર્યું, આવી સત્સંગમાં અનેક પરચાની વાતું છે.
શ્રીજી મહારાજ ગઢપુરથી વડતાલ મંદિરનું કામ ચાલતું. જોવા જતા એક વખત રસ્તામાં પીપળા રાત રહીને સવારે ચાલવા તૈયાર થયા. એ સમયે મનોહરભાઈ નામે પાટીદારે મહારાજને તાણ કરીને કહ્યું કે સૌ કાઠી સ્વારો અને આપ છાશ પીતા જાઓ, છાશું પીતા જાઓ. મહારાજ કે અમારે તો વડતાલ જઈને થાળ જમવા. ત્યારે કાઠી સ્વારો એમ જાણ્યું કે વડતાલે પૂગતા બહુ મોડું થાય છે, તેથી આપણે મહારાજ જવાબ દઈએ અને પછવાડીથી આપણે છાશું પીને પહોંચી જઈશું એમ કહીને તેઓ રોકાણા અને મહારાજ ચાલતા થયા. હવે પછી પાટીદારની સાથે કાઠીઓ છાશું પીવા ગયા. પાટીદારે 3-4 દિવસની ખાટી છાશ અને ચીણાનો શુકલ અડધો રોટલો બધાઈને આપ્યો. ચીણાનો રોટલો થાય, સૂકી જાય એટલે લાકડા જેવો થઈ જાય તેવો અડધો આપ્યો. તે કાઠીઓએ સુકળ રોટલાનું એક બેટકું લઈ છાશનો કૂટડો ભર્યો. ત્યાં તો માથામાં કોઈ ઝાટકા મારે ને એવું આમું લાગ્યું. રોટલો ફૂકલ હોવાથી કરડ 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 બોલે. પછી યુક્તિથી રોટલો કૂતરાને નાખી દઈ સૌ વડતાલ આવી પહોંચ્યા. ઘોડાઓ બાંધી આવીને મંદિર પાછળ શ્રીજી મહારાજ સભા કરીને બેઠા હતા. ત્યાં દાદા ખાચર, સુરા ખાચર, સમલા ખાચર, મોકો ખાચર, અલૈયો ખાચર વગેરે કાઠી આવી શ્રીજી મહારાજના દર્શન કરીને સભામાં બેઠા. તે સૌને જોઈને મહારાજ બ્રહ્માનંદ સ્વામીને કહ્યું, આ કાઠીઓ માટે જમવાની કાંઈ ઉતાવળ કરશો નહીં, કારણ કે તેઓ છાશ પીને આવ્યા છે. તે સાંભળી સુરા ખાચર વિચાર કર્યો કે હવે આ મોડું જમવા મળશે, તેથી કંઈક કડા કરીએ તો વહેલું મળે. એમ વિચારીને પોતાના માથેથી પાઘડી ઉતારી સોમલા આગળ માથું નીચું કરીને કે એ ભણે સોમલા, મોહી માથું જોને, ગધીનો વાળ છે કે ગરુણ ગીયો છે? તે સોમલા ખાચર માથેથી મોડિયું ઉતાર સુરા ખાચર આગળ માથું નીચું કરીને કે ભણે સુરા, જોને માએ માથા ઉપર મોવાડો છે કે ગરુણ ગો ગયે? એવી રીતે બધા કાઠીઓ માથેથી મોડિયું ઉતારી એકબીજાના આગળ માથા નીચા કરીને પરસ્પર કહેવા લાગે, ભણે થોડા માથા ઉપર મોવાડો થોડોક રહ્યો છે. બીજા બધા મોવાડા ગરુણ ગયા. સભામાં એવું ટીખળ થતું જોઈને મહારાજ કે સુરા ખાચર, આ શું થયું? આમ કેમ કરો છો? સુરો ખાચર કે ભણે મહારાજ, ભગવાનને મેલીને અમે છાશ પીવા રોકાણા. તે પટેલે 3-4 દિવસની ખાટી છાશ અને ચીણાનો અડધો હુકલ રોટલો આપ્યો. તે અમે ખાવા બેઠા અને એ સમયે બાપુ એવો વહમો લાગ્યો કે જેમ કોઈ માથામાં તલવાનો ઝાટકો મારે ને એવો વહમો લાગ્યો. તે ગધીનો રોટલો કડવું બોલે. સૌ રોટલો કૂતરાને નાખી દઈને અહીંયા આવ્યા. ત્યાં તમે બ્રહ્માનંદ સ્વામીને રોટલો આપવા ના પાડી, તેથી અમે માથેથી મોડીઓ ઉતારી એકબીજાને માથા દેખાડીએ છીએ કે માથાના વાળ છે કે ખરી ગયા છે. તે સાંભળી મહારાજ મોઢે રૂમાલ દઈને ઘણું હસતા. ભાઈ બ્રહ્માનંદ સ્વામીને કહી સૌ એને જમવા તેડી જાઓ. એટલે સ્વામી કે ભગવાનને મૂકીને જુદા રહે એના એ જ હાલ થાય. એટલા સારું પ્રેમાનંદ સ્વામી કીર્તનમાં વાલા એ રસના ચાખણ હાર છાસ્તે નવ વિવેરે લોર એમ કહી સ્વામી કહે કે બીજા સુખ એ ખાટી છાશ જેવા છે. એ સભામાં રમૂજ કરી પછી કાઠીઓને સ્વામી જમવાને તેડી ગયા. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી વડતાલના મંદિરને ફરતો ઈંટોનો કિલ્લો કોટ કરાવતા હતા. એ વખતે મહારાજે ગરડેથી પત્ર લખ્યો કે સારી કેરીઓ લઈને
7-8 ગાડા ભરાવીને ગઢડે મોકલજો. એ પત્ર લઈને દેવો ભગત વડતાલે આવતા. સ્વામીએ પત્ર વાંચી માથે ચડાવ્યો. પછી પીપળ ગામના પાટીદાર જે મહાત્મ્યવાળા હતા તેમને ત્યાં જઈ પત્ર વંચાયો. તેથી સર્વે હરિભક્તોએ જેમ જેમ બ્રહ્મમુનિએ કહ્યું તેમ કેરીઓના 8 ગાડાઓ ભરીને ઠેઠ ગઢપુરમાં લીમડાના ચોક નીચે ગાડાઓ છોડ્યા. પીપળ ગામના દરેક ગાડામાં 30-30 મણ કેરીઓ હતી. 8 તરીને 24 240 મણ થઈ. તે જો શ્રીજી મહારાજ બહુ રાજી થયા. શ્રીજી મહારાજ એક વખત શિયાળાની ઋતુમાં કાઠીઓના સ્વારો સાથે મંદિરનું કામ જોવા વડતાલ પધાર્યા. આધારાનંદ સ્વામીએ હરિચરિત્રામૃત સાગરમાં લખ્યું છે. આ વખતે શિયાળામાં કાઠીઓ ઘોડાને મસાલો નાખી પાકના મસાલાવાળા લાડવા ઘોડાને ખવડાવે. હા, મસાલાવાળા પાક. ઠંડીમાં ઘોડાને ઘી પાય. તેથી ત્યાં જેની જોઈએ એવી ઘોડાની બરદાશની સગવડતા ન થઈ. ચંદી ખવડાવવામાં ભંડારી સાધુએ કંઈક સંકોચ કરવાથી કાઠીઓ કોચવાઈને ગઢડે જવાની તૈયારી કરવા લાગ્યા. એ વાત મહારાજને જાણવામાં આવતા કાઠીઓને સારું લગાડવા માટે શ્રીજી મહારાજ પણ જવાને સાબદા થવા લાગ્યા. એ ખબર બ્રહ્માનંદ સ્વામીને થતાં સ્વામીએ સઘળી પરિસ્થિતિને જાણી શ્રીજીને પ્રાર્થના કરી. જાવા ને દેસાજી નંદકુમાર માને થારા દર્શનનો છે અતિ પ્યાર. થારે વિના મેં કીણ વિધ જીવા ચતુર પિયાઓ મારા પ્રાણ આધાર. મારવાડી ભાષામાં સોરઠ રાગમાં બ્રહ્માનંદ સ્વામીએ પદ બનાવ્યું છે. એક કીર્તન સાંભળી મહારાજ સૌ કાઠી સ્વારો રોકાણા. સ્વામીએ ઘોડાઓને રાતબ, જોગાણ, લીલા ઘાસ વગેરે અપાયા. ઉપરાંત દરેક ઘોડાઓને ઘીની નાળ ભરી ભરીને પીવરાવી. તેમજ કાઠીઓ વગેરેને નવી નવી જણસો કરાવી જમાડવાથી સૌએ રાજી થયા હતા. અલગ અલગ મીઠાઈઓ કરીને જમાડ્યા. સંપૂર્ણ મંદિર થતાં સંવંત 1881 કારતક સુદ દ્વાદશીને દિવસ શ્રીજી મહારાજે શ્રી લક્ષ્મીનારાયણ દેવની તથા પોતાની મૂર્તિ શ્રી હરિકૃષ્ણ મહારાજ નામે એની વેદ વિધિથી પ્રતિષ્ઠા કરી. એ મહોત્સવમાં હજારો માણસો આવ્યા હતા. પ્રતિષ્ઠાના દિવસે શ્રીજી મહારાજની પૂજા જેટલી આવે એટલે મંદિરમાં આપવાની સ્વામી ઈચ્છા કરતા. તે દિવસે શ્રીજી મહારાજના પૂજનના 25,000 રૂપિયા રોકડા આવ્યા. 25,000 તે મંદિરમાં જમા કરાવેલા હતા. એવો એ મહોત્સવ થયો હતો. સુંદર છબી પ્યારી ત્રિભુવન ન્યારી અનંત અપારી ઉપકારી અગણિત નર નારી શરણ ઉગારી ભવ દુઃખ વારી ઉતારી. શીખવત બુદ્ધિ સારી વિષય વિસારી રટત ઉચારી ત્રિપુરારી જય હરિવૃત ધારી જન દુઃખ હારી અતિ સુખકારી અવતારી. બ્રહ્માનંદ સ્વામી એ વખતે છંદ બોલેલા. નિજ જન સુખદાતા સબ જગતાતા રહત વિધાતા ગુણ ગાતા સમરત સુખ સાતા વિમલ વિખ્યાતા ભક્તિ માતા ધર્મતાતા રતિપતિ મદ હાતા રંગ નિજ રાતા ધ્યાન લગાતા કામારી જય હરિવ્રત ધારી જન દુઃખ હારી
અતિ સુખકારી અવતારી. આવા ઘણા બધા બ્રહ્માનંદ સ્વામીએ એ વખતે છંદ કરેલા છે. ચારણીય ભાષામાં પણ સ્વામીએ છંદો કરેલા છે, દોહા પણ કરેલા છે. અદ્ભુતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું છે કે શ્રીજીએ વડતાલ મંદિરમાં દેવ પધરાવ્યા પછી એક વખત વહેલી સવારમાં શ્રીજી મહારાજ બિરાજમાન હતા. ત્યારે બુરાનપુરના હરિભક્તો પૂજા કરવા આવ્યા. બુરાનપુરથી સોનેરી ભારે ભારે વસ્ત્રો, જામો, પાગ, રેટો, પાયજામો, રૂમાલ, કમરબંધ વગેરે રેશમી સોનેરી ભરતના ધરાવ્યા. તેમજ સુવર્ણના ઘરેણાઓ સાથે બરાસ કપૂરના હારો, પુષ્પના હારો, ચંદન ચર્ચી, હાથમાં ફૂલનો મોટો ગજરો ધરાવી આરતી ઉતારી. એ પૂજા પૂરી થઈ રહી ત્યારે શ્રી બ્રહ્માનંદ સ્વામીના મનમાં એમ થયું કે આ બુરાનપુરી પોશાક શ્રીજી મહારાજ હમણાં કોઈને દઈ દેશે, માટે એ દેવને ધરાવવા આપે તો સારું. પછી સ્વામીએ દેવની સેવામાં રહેલા બ્રહ્મચારીને બોલાવીને કે બ્રહ્મચારી, આજે લક્ષ્મીનારાયણ દેવને સાવ સાદો પોશાક ધરાવીને તમે હમણાં જલ્દી આરતી કરો. તેથી બ્રહ્મચારી એમ કર્યું. શૃંગાર આરતી થતાં શ્રીજી મહારાજ દેવના દર્શન કરવા મંદિર ઉપર પધાર્યા. તે ઉત્તરાદી શાક ઝાલીને દર્શન કરતા બ્રહ્માનંદ સ્વામીને કહેવા લાગે, સ્વામી, દેવને આવા સાદા શણગાર કેમ છે? સ્વામી કે મહારાજ, દેવ અરજ કરે છે કે અમે જે તમારા આજ્ઞાકિક સેવક એના આવા હાલ છે તે શોભે. તે સાંભળીને મહારાજે પહેરેલા ઉત્તમ પ્રકારના તમામ વસ્ત્રો આભૂષણો ત્યાં જ ઉતારીને લક્ષ્મીનારાયણ દેવના ઉંબરા પર મેલી દેવને અર્પણ કર્યા. પોતે શ્વેત વસ્ત્રો ધારણ કરી સભામાં આવીને બિરાજ્યા. આવું અદ્ભુતાનંદ સ્વામી લખ્યું છે. સદગુરુ પ્રસાદાનંદ સ્વામીએ વિશ્રામ 84માં લખે છે કે વડતાલમાં મહારાજ પાઇટ ઉપર બિરાજમાન હતા. એ વખતે સૌ સંત મંડળ, બ્રહ્મચારી, પાર્ષદ મહારાજને પગે લાગીને બેઠા. ત્યારે શ્રીજી મહારાજ સદગુરુ બ્રહ્માનંદ સ્વામી સામું જોઈને બોલ્યા, મંદિરના કામ તો સૌ કરશે, પણ અમારા કાવ્ય કીર્તન કોણ કરશે? અમારે તો કીર્તનો બંધ થયા, તમે તો મંદિરમાં બંધાઈ જાઓ પણ ખરા, માટે મારે કોઈને બંધાવા દેવા નથી. જેમ માતા બાળકની અગ્નિથી, જળથી, સર્પથી રક્ષા કરે, એવી રીતે માયાના શુભ ગુણોમાં પણ અમારે કોઈને બંધાવા દેવા નથી. તે સાંભળી બ્રહ્માનંદ સ્વામી હાથ જોડીને બોલ્યા, મહારાજ, મારી પણ એમ જ ઈચ્છા છે કે તમારી પાસે રહીને તમારા કુળના અને ભક્તના ગુણ ગાવા. મંદિર સંબંધી કામ તમારે વચને કરીને કરીએ એમાં જરાય બાદ નહીં, પણ તમારા પ્રત્યક્ષ દર્શન એ મને નથી થતા. મહારાજ કે ચાલો અમારા ભેડા. એમ કહીને સ્વામીને ફૂલના હાર આપ્યા. મારા થાળ જમવા પધાર્યા. થાળ જમીને મહારાજ પાઇટ ઉપર બિરાજ્યા. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી પૂજાનો સામાન મંગાવ્યો. મહારાજને ચંદનની અર્ચા કરી, ભારે પોશાક પહેરાવ્યો, ફૂલના હાર પહેરાવ્યા, ચરણે ચંદન ચર્ચીને છાતીમાં લીધા. એ મુક્તાનંદ સ્વામી આદિ સર્વસંતની પૂજા કરી, હાર પહેરાવી, વસ્ત્ર ઓઢાડ્યા, દંડવત કર્યા. તે પછી મહારાજે સ્વામીને ફૂલના હાર આપ્યા. બીજે દિવસે સવારે વહેલા જાગીને મહારાજ માણકી ઘોડીએ અસવાર થયા. બ્રહ્માનંદ સ્વામીને ચડવા માટે ઘોડો આપ્યો. ચાલનારા સંત પાડા તે પણ સૌ તૈયાર થયા. વડતાલથી સૌ ચાલ્યા. એ વિશે ભક્ત ચિંતામણીમાં લખ્યું કે આવેતી બ્રહ્માનંદને ભાગ, તે ઉપાધિનો કરાયો ત્યાગ, એવે સમાના વિઘ્ન કાપી, નિજ સમીપની સેવા આપી. લો, આ રીતે બ્રહ્માનંદ સ્વામીનું નિર્લેપપણું કેટલું કે મૂર્તિ પ્રતિષ્ઠા થઈ અને મહારાજ કહે છે કે સ્વામી, તમારે અમારી સાથે ગઢપુર આવવાનું છે.
અને બ્રહ્માનંદ સ્વામી તરત જ પોતાના શિષ્યની પાસે જોડી મગાવીને મહારાજની સાથે ચાલી નીકળે. કેટલી મોટી વાત છે. નકર માણસે મંદિર આટલું મોટું બાંધ્યું હોય તો એમ તો થાય ને કે થોડાક વર્ષો સુધી તો આપણે રહીએ એમ. અને એને બદલે બ્રહ્માનંદ સ્વામી તરત મહારાજની સાથે નીકળી ગયા. આવા નિર્લેપ અસંગી હતા બ્રહ્માનંદ સ્વામી. ગઢપુરમાં લીંબ વૃક્ષ નીચે સભામાં શ્રીજી મહારાજ સદગુરુ મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી વગેરેને કહ્યું કે અમે ઝીણાભાઈને અંતકાળ વખતે જૂનાગઢમાં મંદિર કરવાનો કોલ દીધો છે, તો હવે મંદિર કરવાને કોને મોકલશું? ગોપાળાનંદ સ્વામી બોલ્યા કે મહારાજ ત્યાં તો બ્રહ્માનંદ સ્વામીને મોકલો, કારણ કે ત્યાં તો મુસલમાની રાજ છે. રાજ્યમાં નાગરો કરતા હતા. નાગરવાળા વચ્ચે મંદિર કરવું છે, તેથી ત્યાં બ્રહ્માનંદ સ્વામી વિના બીજા કોઈનું કામ નથી હો. ગોપાળાનંદ સ્વામીએ મહારાજને કીધું. તે સાંભળી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને જૂનાગઢ મંદિર કરવા જવાની આજ્ઞા કરી. સ્વામી કહે કે મારી સાથે ત્યાં સદગુરુ ગોપાળાનંદ સ્વામીને મોકલો તો હું જાઉં. મહારાજે ગોપાળાનંદ સ્વામીને પણ સાથે જવાની આજ્ઞા કરી. બ્રહ્માનંદ સ્વામી બહુ જ રાજી થયા. શ્રીજી મહારાજ કહે કે જૂનાગઢમાં દરબાર ઝીણાભાઈનો ઉતારો છે, એમાં દાદાભાઈની વાડીમાં પગથિયાવાળા કૂવા છે, એની પાસે જ પૂર્વ તરફ ઉત્તરાદા બારનું 3 શિખરવાળું મંદિર કરો. બીજે દિવસે શ્રીજી મહારાજને મળી આજ્ઞા લઈ ગોપાળાનંદ સ્વામી સાથે સ્વામી પોતાના મંડળના સાધુ લઈ જૂનાગઢ ગયા. એ વખતે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી પણ બ્રહ્માનંદ સ્વામીના મંડળમાં સાથે જ હતા. અને અનુવૃત્તિમાં જેમ વડતાલનું મંદિર ચણાવતી વખતે રહ્યા હતા, એમ જૂનાગઢ મંદિરની સેવામાં પણ સ્વામી સાથે જ રહ્યા હતા. બંને સદગુરુએ જૂનાગઢ જઈ ઝીણાભાઈના દરબારમાં ઉતારો કર્યો. એટલે આમ જુઓ તો બ્રહ્માનંદ સ્વામી મૂડીમાં સંતોષ એ બધાય બ્રહ્માનંદ સ્વામીની પરંપરામાં, જૂનાગઢમાં પણ બ્રહ્માનંદ સ્વામીની પરંપરામાં, ભુજમાં પણ, કારણ કે બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય વૈષ્ણવાનંદ સ્વામીએ મંદિર કરેલું, એટલે ભુજના બધા સંતો પણ અંતે તો બ્રહ્માનંદ સ્વામીની પરંપરામાં જ આવે. શ્રીજીની આજ્ઞા મુજબ દાદાભાઈની વાવ પાસે સદગુરુ ગોપાળાનંદ સ્વામીના શુભ હસ્તે મંદિરનું ખાતમુહૂર્ત કરાવી કામ શરૂ કરાયું. જૂનાગઢ શહેર ગિરનારની તળેટીમાં હોવાથી પાયો ખોદવાની જરૂર નહોતી. પથરાળ જમીન ઉપરથી ચણતર શરૂ કરાયું. પથરા પણ પાસેના ડુંગરામાંથી કઢાવી, ચૂનાની ભઠ્ઠીઓ વગેરે પણ ત્યાં ને ત્યાં કરાવી કામ એકદમ ચલાયું. ઝીણાભાઈના દરબારની નજીક નાગરવાડો હતો. વળી મંદિર જ્યાં થતું તે ઝીણાભાઈના દીવાનખાનાની માઢ મેળીના દરવાજાથી પશ્ચિમ દિશામાં નાગરોના કુળદેવ શ્રી હાટકેશ્વર મહાદેવનું દેરું હતું. એ દેરાની નજીક જ અને નાગરવાડા પાસે સ્વામિનારાયણનું મંદિર, એમાં સાધુઓ ચણાવે છે. કેટલાક નાગરોને રૂચતું નહોતું, તેથી તેમાંના ઘણા વિઘ્ન સંતોષી માણસોએ ઉપાધિ આદરી ત્યાં મંદિર ન ચણાવવા દેવું એવી ખટપટ રાજદ્વારમાં પણ મુખ્ય દીવાન નાગર હોવાથી તેઓ કરવા લઈ ગયા. પરંતુ શ્રીજી ઈચ્છાથી તે દીવાન રંગીલદાસને જૂનાગઢ સ્ટેટના કામે વડોદરા ગાયકવાડ સરકાર પાસે ઓચિંતું જવાનું થયું.
રંગીલદાસ એનું નામ. તેનો ચાર્જ નાયબ દિવાન કે તે પણ નાગર હતા એ પાસે રહ્યો. મંદિરનું કામ તો રાત્રિ દિવસ ધમધોકાર ચાલતું હતું. એમાં પથરા, ચૂનો, લાકડા વગેરે જે કંઈ વસ્તુઓ શહેર બહારથી આવતી એની નાકા ચીઠી દરવાજે જકાત ભરી પાવતી મેળવી તે જેમ હાલ ઓક્ટ્રોય લે છે તેમ મેળવવામાં મેલી મુસદ્દીગીરીની ખટપટથી ઘણી અડચણો વખતો વખત થવા લાગી. કેટલીક વખત તો સરકારી શિરબંધીના માણસો મારફત ચણતર બંધ રાખવાના ડારાઓ મુત્સદીઓ તરફથી મળવા લાગ્યા. એમ 2-3 વખત ચણતર કામ બંધ રહેલ. નાકા ચીઠ્ઠીમાં પણ મંદિરના માલના ગાડાને રજા ચીઠ્ઠી સૌને છેલ્લે મોડે મળે. એમાંય પણ જકાત ચૂકવવાના હિસાબ કામમાં પણ ખોટી વધારે રકમની પાવતી આપી બહુ ઝીણી કનડગત અનેક વખત થવા લાગી. તેથી કામ ધીમી ગતિએ ચાલવા માંડ્યું. ઉપર મુજબ નવા ચપરાસીઓ આવી કામ બંધ રાખવાના મૌખિક હુકમ કરી વારંવાર કનડગત કરતા. તેથી એક દિવસ સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ બ્રહ્માનંદ સ્વામીને કહ્યું, બ્રહ્મુનિ, તમે જઈને અહીંના નવાબ સાહેબની મુલાકાત લ્યો. તેને કાવ્ય છંદો સંભળાવી રાજી કરો તો ભવિષ્યમાં પછી આવી કોઈ મુત્સદીઓની ઉપાધિ આપણને નડે નહીં. એ સાંભળી સ્વામી કે, સ્વામી, આજે હાલમાં નવાબ સાહેબ ગાદી ઉપર છે, એને તો મેં પૂર્વાશ્રમમાં સંગીત અને કાવ્ય સાહિત્ય વગેરેનો અભ્યાસ કરાવેલ છે. મારી સાથે એની અને એના પિતાશ્રી મરહુમ નવાબની ઘણી જ મોહબ્બત હતી. મને મારી જન્મભૂમિમાં જવા દેતી વખતે ફરી પાછું અહીં જૂનાગઢમાં આવવાનો કોલ મારી પાસેથી બંનેએ મેળવેલો હતો. તેમજ તાજમી સરદાર બનાવી સોનું બક્ષીને મને ખૂબ ઉમદા શિરપા આપી બહુ જ માન ભરી રાજરીતથી વિદાય આપી હતી. આવો મારો આ રાજ્ય સાથે બહુ જ ઘાટો અને આબરૂવાળો તાજમી સરદારનો સંબંધ છે. પણ એ પૂર્વાશ્રમનો સંબંધ સાધુએ ન રાખવો. તે આપણા ધર્મ બંધનથી હું મળવા ગયો નથી. સ્વામી કે, બ્રહ્મુનિ, એ તમારો પૂર્વાશ્રમનો સંબંધ અત્યારે તમોને ઘણો જ ઉપયોગી થઈ પડશે. માટે તમે તુરંત જ નવાબને મળી પૂર્વાશ્રમના સંબંધની યાદી આપી અને કાવ્યકળાથી એને રાજી કરી સત્સંગની સેવા કરો, એવી મારી તમને આજ્ઞા છે. સાથે શુભાશ આશીર્વાદ પણ છે કે તમારા તમામ શુભ મનોરથો શ્રી હરિજી હાલના નવાબ સાહેબ દ્વારા સિદ્ધ કરશે. બ્રહ્માનંદ સ્વામીએ આશીર્વાદ આપ્યા. સ્વામીશ્રીને મા યોગેશ્વરના આશીર્વચન મળતા હર્ષનો પાર ન રહ્યો. બીજે દિવસે નવાબની કચેરીમાં જવાનું પ્રયાણ કર્યું. શ્રી રૂપશંકરભાઈ કિકાણી નામના સત્સંગીને બોલાવ્યા. રૂપશંકરભાઈ પાસેથી રાજ્ય દ્વારની માહિતી જાણવામાં આવી કે પૂર્વાશ્રમમાં મળેલા નવાબ શ્રી અહમદ ખાનજી તથા એના વજીર તરીકે મનાતા મોટા કાજી સાહેબ મકબૂલ મિયા એ બંને ગુજરી ગયા છે. અને એ વખતના નાગર દિવાન રૂગનાથજી પણ સ્વામીના પૂર્વાશ્રમના હેતવાળા હતા. તેઓ નવાબના દેહાંત પછી જામનગર ગયા હતા. હાલના બહાદુર ખાનજી પોતે જ બહુ જ રાજ્ય કાર્યમાં બાહોશ હોવાથી પોતાના બુદ્ધિબળથી રાજ્ય ચલાવે છે. તે બ્રહ્માનંદ સ્વામી જેને સંગીત શીખવાડ્યું હતું, બહાદુર ખાન, એ અત્યારે રાજ કરે. એના બાપા તો જતા રહ્યા છે.
દરેક ધર્મો ઉપર ઘણી જ શ્રદ્ધા રાખી પોતે મુસ્લિમ ધર્મના હોવા છતાં દાઢી કઢાવી નાખી હિન્દુ રાજવી રજપૂતો અને કાઠી જેવો જ પોશાક પહેરે છે. સંગીત સાહિત્યનું ઉત્તમ જ્ઞાન હોવાથી ગવૈયાઓ કવિઓ પંડિતો દેશ દેશાવરથી આવે છે. એના ઉપર સદભાવ રાખી એની પરીક્ષા કરી ઇનામ અકરામ આપી પોતાની ઇજ્જત વધારે છે. સ્વામી કહે કે જ્યારે આ નવાબ શાહજાદાના પદે હતા ત્યારે એના એક મિત્ર શેખ સાહેબ નજીમુદ્દીન હતા, જેઓ રાત્રિ દિવસ સાથે રહેતા હતા. એ શેખ સાહેબ હાલમાં ક્યાં છે? તો રૂપશંકરભાઈ કહે શેખ સાહેબ હાલમાં પણ નવાબ સરકારની હજુરમાં છે, રાજ્યમાં કરતા હતા તે જ છે. તેઓ પણ ઘણા સાદા અને મિલનસાર, રહેમ દિલના, બહુ જ ભોળા, ભલી ભાવના, ધર્મની લાગણાવાળા છે. સ્વામી કે તેઓ બંને મિત્રો મારી પાસે સંગીત અને સાહિત્ય પૂર્વાશ્રમમાં જ્યારે હું અહીં આવેલ ને ત્યારે 6 મહિના સુધી શીખવ્યું હતું. મારા પ્રત્યે તેઓ વિદ્યા ગુરુ જાણી બહુ જ પ્રેમ બતાવતા હતા. હવે તમને આજે મારો એક પત્ર લખી આપું, તે શેખ સાહેબને તમે જાતે જઈ એના હાથો હાથ પહોંચાડો અને એનો જવાબ પણ તમે જ લેતા આવજો. એમ કહી સ્વામીએ નીચેનો પત્ર લખીને આપ્યો. શ્રી નજીમુદ્દીન શેખ સાહેબની ઉંમર જ્યાદા બઢો. ઘણા વર્ષો વીતી જવાથી આપ મને ભૂલી ગયા હશો, પણ મને ખાતરી છે કે આપ શ્રીને અને નામદાર નવાબ સાહેબને તે વખતે શાહજાદા પદે હતા. સંગીત સાહિત્યના શીખવનાર વિદ્યા ગુરુ મારવાડી કવિ લાડુદાનજીને તો તમે નહીં ભૂલ્યા હો. લગભગ 22 વર્ષે ફરી મુલાકાતનો કોલ બોલ મને ઈશ્વર ઈચ્છાએ અહીં લાવેલ છે. તેથી નામદાર નવાબ સાહેબ સરકારશ્રી અને આપ શ્રીની રૂબરૂની મુલાકાત લઈ કોલ બોલ પૂર્ણ કરવાની મારી ઈચ્છા છે. કોલ આપ્યો હતો ને મેં તમને, પરંતુ મેં હવે સંન્યાસ લીધેલ છે. તેથી કોઈ પણ ઓરત લોક હોય ત્યાં હું હાજરી ન આપી શકું. માટે એ બિના ધ્યાન રાખી બંદોબસ્ત થાય તો હું મળવા ઈચ્છું છું. નામદાર નવાબ સરકારને મારા શુભાશીષ છે. પ્રજામાં આપ બંનેની તારીફ સાંભળી મને સંતોષ સાથે સંપૂર્ણ હર્ષ થયો છે. પ્રભુ તમારી જાહો જલાલીને તંદુરસ્તી આબાદ રાખે. લિખિત અને વિદ્યા ગુરુ પુરાનો મિત્ર કવિ લાડુદાનજી, હાલ સ્વામી બ્રહ્માનંદજીના શુભાશીષ. એ પત્ર લઈ રૂપશંકરભાઈ આ સત્સંગી હતા. શ્રી શેખ સાહેબને વંચાયો. તેઓ બહુ જ ખુશી થયા. સ્વામી ક્યારે આવ્યા છે, ક્યાં ઉતર્યા છે વગેરેની માહિતી મેળવી. આજ સાંજે 4 બજે સરકારી ગાડી તેડવા આવશે. કોઈ ઓરત લોક ત્યાં નહીં હોય. હું સોરઠ સરકારને હમણાં જ ખબર આપી સઘળો બંદોબસ્ત કરાવું છું. પાછું આ ખબર રૂપશંકરભાઈએ સ્વામીશ્રીને આપતા સ્વામીએ સઘળી હકીકત સદગુરુ ગોપાળાનંદ સ્વામીને જણાવી. એ સાંભળીને પોતે રાજી થયા. શેખ સાહેબે નવાબ સરકાર પાસે જઈને કહ્યું, નામદાર હજુરશ્રી, આપણને સંગીત સાહિત્ય શીખવનાર વિદ્યાગુરુ મારવાડી કવિ રાજકવિ રત્ન તાજમી સરદાર શ્રી લાડુદાનજીએ ફકીરી લઈ લીધી છે. તેઓ જૂનાગઢમાં આવ્યા વગેરે હકીકત જણાવી સ્વામીનો પત્ર વંચાયો. તેથી નવાબ સાહેબ તો ખુશ થઈ ગયા. એ પુરાના કાવ્ય ગુરુના દર્શન કરવાની ઈચ્છા બતાવીને યોગ્ય બંદોબસ્ત કરાવી 5 બજે મુલાકાત લેવાનું ફરમાયું. સાંજના 4 વાગતા રાજ્યની બગી અને 4 ઘોડેસવારો સ્વામીને તેડવા આવતા.
દેવાનંદ સ્વામી, પૂર્ણાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી તથા એક પાર્ષદ સાથે સ્વામી શ્રી દરબારમાં પધાર્યા. 22 વર્ષ પહેલાં જે રાજમહેલમાં રાજ્ય કવિ તરીકે સત્કાર થયો હતો એ પૂર્વાશ્રમના લાડુદાનજીએ આજે કાસાંબરી થઈ પોતાના શિષ્ય મંડળ સાથે એ રાજમહેલમાં બીજી વાર પ્રવેશ કર્યો. સ્વામીને આવતા ભાળી નવાબ સાહેબ ઊભા થયા એટલે તમામ કચેરી મંડળ ઊભું થયું. તે જે સ્વામીએ નવાબને સ્પર્શ નહીં કરતા દૂરથી બંને ભુજા ઊંચી કરી અભય વરદાનની સંજ્ઞાથી આબાદ રહેવાની આશીષ આપી બેઠક લીધી. નવાબ સરકાર, શેખ સાહેબ અને બીજા કચેરીના જૂના અમીર ઉમરાઓ મહાકવિ લાડુદાનજીને સાધુ વેશે જોઈને આશ્ચર્ય પામ્યા. ખુદ નવાબ તો નાની ઉંમરમાં જેની પાસેથી સંગીત સાહિત્ય શીખતા એ પુરુષને આજે કોઈ દેવતાએ પેગામ્બર ઓલિયાના વેશમાં જોઈને હર્ષઘેલા બની જઈને સ્વામીને પૂછવા લાગ્યા, कविराज श्री स्वामी श्री, तुम ये दुनियादारी का सब मौज शौक छोड़ के फकीर क्यों बन गए? हमने बहुत दिन तुम्हारी राह देखी लेकिन तुम पीछे इधर नहीं आए. मेरा बड़ा भाग्य कि आज बहुत वर्षे आपका दीदार हुआ. शेख साहेब पण पूछवा लगा, क्यों आपने दुनियादारी का त्याग कर दिया? क्या कुछ दुनिया से आपको बुरा नतीजा मालूम हुआ? और लाखों रुपए का कीमती जवाहर और सोनेरी रेशमी कपड़े को पहनने वाले बड़े में बड़े राजकवि जी आपने क्यों फकीरी ले लिया? आप कृपा कर इधर अब ठहर जाओ. नामदार सौरठ सरकार आपको विद्या गुरु समझकर गांव, गिरास, वाड़ी, वजीफा, हवेली, धरती और कुछ दाम दुमाला आपका एहसान का बदला में देंगे. आपकी बड़ी कदर करने को इंतजार है. आप फरमाओ, चाहे सो फरमाओ, हमारी उम्मीद पूरी करो और इधर ठहर के हमको सत्य उपदेश दे के खुदा का राह बतलाओ. બધું શાંતિથી સાંભળી સ્વામીજી કહે, નામદાર સોરઠ सरकार, आपका वालिद नवाब साहेब श्री हामिद खान जी बेहस्तनशील हो गए. वही हमेरा खास जिगर दोस्त है थे. इसी के और आप सरकार की मोहब्बत से हमारे पास जो आपने कॉल बोल दिया था कि एक दफ़े और जूनागढ़ आके फिर मिलना, यही सत्य करने के लिए ये फकीरी हालत में भी आज आपका दरबार में आया हूँ. मैं देखता हूँ कि आपकी चाह प्रेम आज तक भी मेरी तरफ जो पुरानी थी उसी से भी सवाई मालूम होती है. वही लाखों करोड़ों रुपए ये गाम गिरा सब है. मैं तो फकीर आदमी हूँ, सत्य वक्ता हूँ, धर्म का राह बताने वाला दरवेश हूँ. अब सरकार खुद धर्म की चाह रखते हो और धर्म की बात सुनने इंतजार हो तो सुनो सच्चा साधु पुरुष का उम्दा उपदेश. सभा सौ शांत થઈ ગઈ. ખુદ નવાબ પણ ઇંતજાર થયા કે ઓલિયા શું કહે છે. ત્યાં તો સ્વામીએ ઉપદેશ રત્ન દીપક પ્રગટાયો. ફૂલ્યા નર નિશ દિન ફિરે શિરે ન સૂજત કાલ आई अचानक पकड़ही जीव मुसे कुव्याल. जोबन धन के जोर से उर धरत अभिमान सबे चवीना काल का कहाँ खान सुल्तान. कहाँ खान सुल्तान उपमा कहावे सबे संपत्ति जुक्त जुग में सुहावे. उदय अस्त लो आपकी आण फेरी दीनम एक होशे सभी खाक ढेरी. આ રીતે બ્રહ્માનંદ સ્વામીએ ઘણા બધા છપાઈ છંદો રચ્યા છે. 40 બોલો. તો વાલા ભક્તજનો, આ રીતે બ્રહ્માનંદ સ્વામી
ત્યાંના નવાબની પાસે ગયા છે. હવે નવાબને વાત કરશે અને એ વખતે નવાબ એમ કહે છે કે કહેતા હોય તો તમારું મંદિર મારી તિજોરીના રૂપિયાથી કરાવી આપું. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહે છે કે એ તો અમારા સત્સંગીના પરસેવાના રૂપિયાથી મંદિર થશે, પરંતુ જે ટેક્સ લેશે એ માફ કરી આપો. અને એ જ વખતે લખાણ સાથે બ્રહ્માનંદ સ્વામીને ટેક્સ માફ કરી આપ્યો હતો. સહજાનંદ સ્વામી મહારાજની જય.